હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા મિની બ્લોગમાં. તો જો આજે 3 ડિગ્રી ટેમ્પરેચર છે, ફીલ લાઈક 2. ઠંડી બહુ છે, જેટલી અમારે ઠંડી વિન્ટરમાં હોય છે ને એટલી આજે ઠંડી છે. આમ ફૂલ સની ડે છે. જો સુરત દાદા અત્યારે વાગ્યા છે 6:30 વાગ્યાને સુરત દાદા આજે આવી ગયા છે. સની ડે છે એટલે આજે બીન પણ જશે, રિસાયકલ બીન, અને સાથે ફૂડ બીન લઈ જાય. આ નાનું છે ફૂડ બીન છે, એવી રીતે લઈ જતા હોય છે. પછી તો સુરત દાદા ત્યાં 6 વાગે છે ને 4 વાગે આવો અજવાળું હશે. હજુ જો ગાડી ઉપર બરફ થઈ ગયો છે એટલે તમે જોઈ શકો છો કે કેટલી ઠંડી છે. આટલી ઠંડી છે અત્યારે. મને બહુ ઠંડી લાગે છે. તો ચાલ આપણે જઈશું ઘરમાં. ફટાફટ કપડાં સૂકવવાના છે, બધું કામ પતાવી દઉં. હરીને આજે સ્કૂલનો છેલ્લો દિવસ છે. કપડાં જો બાસ્કેટમાં ભરી દીધા છે. હવે એના લઈ તો જો બહાર હીટર ચાલુ કરી પછી કપડાં સૂકવીશ, કારણ કે ઠંડી બહુ લાગે છે. સ્વેટર પહેરો તોય ઠંડી લાગે. જો મેં સરસ સાફ કરી હતું. છોકરાએ તો જો નિકુંજે આરતી કરી દીધી છે. શું છે મુક્ત? ઈસ્ટર એગ. મુક્ત જો મુક્તનું નામ લખેલું છે. ઓકે, અને બનાવી છે ઈસ્ટર એગ, હે ને? પાણી ગરમ થઈ ગયું છે. બહુ ના થઈ ગયું તો સારું. લોટ બાંધવો છે એટલે મીઠું નાખી દીધું. હું લોટ બાંધી દઉં ફટાફટ. ચાલો તો મારે પણ જવાનું છે આજે કામ પર. જો ગરમ પાણીથી લોટ બાંધવો પડે તો જ અહીંયા સરસ રોટલી થાય. ઘણા લોકો તો એકદમ ઉકળતું પાણીથી લોટ બાંધતા હોય, અંદર લોટની અંદર હાથ પણ ના નાખી શકાય. પણ હું એવી રીતે નહીં બાંધતી, કારણ કે મને એ રીતે રોટલી નહીં ગમતી. હું ખાલી થોડું નવશેકું પાણી લઉં અને એનાથી લોટ બાંધું છું. જો જવાનું છે કામ પર એટલે ફટાફટ મેં કીધું થોડી તૈયારીઓ પણ કરતી જવું. તો કેવું ટ્રાવેલિંગમાં અને આવવા જવામાં ત્યાં થોડું કામમાં થાકી જઈએ તો ચાલે. જો બહાર ફૂલ તડકો આવી ગયો છે. સવાર કરતા જ નિકુંજ જાય છે જોબ પર. સુરત દાદા છે ને પ્રોપર આવી ગયા. સામુય નથી જોવા તો. જય સ્વામિનારાયણ. જોરથી બોલો. હા મારા મિત્રોના. તો ચાલો મુક્તભાઈ, નહીં કરાવું તમને. ચાલો 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 ચાલો. બ્રશ લઈ લો પેલા. બ્રશ ને બધું લઈ લો. જો આ મુક્તને રીડ કરવાનું આપ્યું હતું, આટલા વર્ડ્સ એને રીડ કરવાના છે. તો જો મુક્ત રેડી થઈ ગયો, પણ શૂઝ ઊંધા પહેર્યા છે. એવરી ડે ઊંધા પહેરસ. તું તને ખબર નહીં પડતી મુક્ત? મેં તને શીખવાડી નતું. મોજા પહેરલે. નીચે બેસીને પહેરે. જો વાર છે, મારે શૂઝ પહેરવાના છે. ઓકે, તો જો અમે રેડી થઈ ગયા છીએ. હવે જઈશું સ્કૂલ મૂકીને મુક્તને જવાનું છે કામ પર આજે. બસ આટલું જવાનું છે. નેક્સ્ટ વીક થી તો છોકરાઓને હોલિડે છે એટલે પોસિબલ પણ નથી કામ પર જવાય. હે મુક્તને થોડી કામ. મુક્ત એમ કે છે કે મારે કામ પર જવાનું. મુક્તને જવાનું હોય કામ પર. તો જો સુરત દાદા ફાઇન આવી ગયા છે એટલે ઠંડી ઓછી લાગે છે અત્યારે તો. અને ઘરમાંથી પણ બહાર નીકળ્યા છીએ. ફૂડ બીન લઈ ગયા છે, પણ હવે આવીને મૂકીશું, કારણ કે મારા હાથ પાછા ગંદા થઈ જાય. તો યુકેના રોડ એકદમ મસ્ત ક્લીન, એકદમ ચોખ્ખા હોય છે. જો તમે જોઈ શકો છો. હે મુક્ત? ક્યારેક અમુક લોકો હોય એવા જે કચરો કરતા હોય છે, બાકી તો એકદમ ચોખ્ખા હોય છે બધી બાજુ. જો આ બાજુ પણ જોઈ શકો છો, અને આ બાજુ પણ જો છે ને એકદમ ક્લીન રોડ. તો જો આજે તમે જોઈ શકો છો કે કેટલું સરસ વેધર છે. કાલનું વેધર બોલ શું કહે છે? એવું જો કાલનું અને આજનું વેધરમાં કેટલો ડિફરન્ટ છે. કાલે એકદમ વરસાદનું બધું હતું,
ઠંડી પણ વધારે હતી. આજે છે ઠંડી, એવું નથી, પણ ચાલે એમ છે. હવે જેમ જેમ દિવસો ચેન્જ થશે, ટાઈમ ચેન્જ થશે, એમ અત્યારે ખરો તડકો બપોર થઈ ગયો હોય. ઇન્ડિયામાં કેવું ખરો બપોર થાય એવું ટાઈમ થઈ જશે સવારમાં અમારે 9-10 વાગે તો, હે ને મુક્તિ આજે સમર કેપ પહેરી છે. ઝાડ ઉપર ફૂલ હતા સરસ પિંક, એ પણ હવે ગરી ગયા છે. અમે જવાના છીએ એક દિવસ મસ્ત બિગ ફ્લાવરના ગાર્ડનમાં. કહીશું તમે ક્યારે જઈશું એ, હજુ એનું પ્લાનિંગ કર્યું નથી, પણ કરીશું આપણે પ્લાનિંગ. જો ટ્રાફિક છે આજે તો. આવી ગયું છે મારું સ્ટોપ, અહીંયા ઉતરીશ અને અહીંયાથી બીજી બસ લેવાની છે મારે. તો જો યુકેની બસ આ રીતે હોય છે. આ પહેલો ડોર છે, પાછળ પણ ડોર હોય છે, 2 ડોર. આ રીતે ઓસ્ટર હોય બેંક કાર્ડ જેવું જ, પણ આમાં મારો નંબર લખેલો છે એટલે હું વિડીયોમાં ના બતાવી શકું. તો જો આ બેંક કાર્ડ હોય ને એ રીતનું ઓસ્ટર હોય. બસમાં ટેપ કરો ત્યારે જ તમારેથી જવાય. તમારા ફોનમાં પણ પહેલાં ફોનમાં હતું, હવે હું ઓસ્ટર યુઝ કરું છું. તો આવી રીતે ઓસ્ટર કાર્ડ હોય છે. રસ્તા સરસ. જો બીજી બસ આવી રીતે બસ 2 માળની જ વધારે હોય છે. તો જો છે ને સરસ મજાના એકદમ ક્લીન રસ્તા. બસ સ્ટોપ છે, થોડા અંતરે બસ સ્ટોપ હોય છે અહીંયા આગળ, એટલે તમને તકલીફ ના પડે યુકેમાં. મારી બસ છે 7 મિનિટમાં આવે છે, એટલે મારે 7 મિનિટ વેઇટ કરવાની છે. આ બસ લાઈન છે એટલે અહીંયા જ બસ સ્ટોપ થઈ જાય. તો ચાલો હવે બસની વેઇટ કરીએ, પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીશું. સામે આવે છે બીજી બસ. તો જો આવી ગઈ છે બસ. તે 282 બસ છે. ઈલિંગ હોસ્પિટલ અને માઉન્ટ વેનન હોસ્પિટલ જતી હોય છે આ બસ. બસમાં કેવી રીતે ટેપ કરવાનું એ પણ બતાવીશું, કે તમે બસમાં કાર્ડ કેવી રીતે કઈ જગ્યાએ ટેપ કરવાનું. પહેલાં જ્યારે બહુ પહેલાં 2 જગ્યાએ ટેપ કરવાનું રાખતા હતા, તો ઘણા લોકો અને પાછળથી પણ ચડી જવાય અને આગળના ડોરથી પણ ચડી જવાય. બસ આવી ગઈ છે. હવે કઈ જગ્યાએ ટેપ કરવાનો છે, જો બધા કરતા હશે તમને હું બતાવીશ. જો અહીંયા આવી રીતે યલો કલરનું બોર્ડ હોય છે, ત્યાં આગળ ટેપ કર છે ને. E6 બસ છે, બુલ્સ બ્રિજ E6 બસ જાય. જ્યાં અમે લોકો મોટો ટેસ્કો છે ને શોપિંગ કરવા જઈએ છીએ, એ જગ્યાએ જાય છે. જો પ્લેન જાય છે. ક્યારેક જીવનમાં તમે હિંમત હારી જાઓ ને, ત્યારે કોઈ તમારો સાચો ફ્રેન્ડ હોય ને એની સલાહ લેજો. તો તમને એટલી સરસ સલાહ આપશે ને કે તમે જે કામ કરતા હોય, તમને કરવાનું મન ના થતું હોય કે ગમે તે હોય, તો તમને એકદમ એટલી સરસ સલાહ આપશે ને કે તમે એટલા સ્ટ્રોંગ બની જાઓ કે તમે તમારું જે પડતું કામ મૂકી દીધું હોય એ પાછું ચાલુ કરી દો અને તમે તમારી લાઈફ ફરીથી સરસ રીતે એન્જોય કરી શકો. એવી રીતે સાચા ફ્રેન્ડની સલાહ લેજો જીવનમાં. તો ચાલો હવે બસની વેટ કરીએ આપણે. જો છે ને કમ્પ્લીટ જાય છે મસ્ત, એકદમ સરસ. પાટા પણ પડ્યા છે. હું જે બસમાંથી આવી એ બસ બીજી પણ આવી ગઈ. હજુ મારે જે બસમાં જવાનું છે ને એ બસ હજુ નથી આવી. તો જો હું તમને બતાવીશ, યલો કલરનું બોર્ડ છે ને આજે, ત્યાં બધા ટેપ કરતા હોય છે. તો ફાઇનલી મારી બસ આવી ગઈ છે. વેટ પૂરો થયો છે. જો સામેથી પણ 120 આવી, આ બાજુથી બીજી 282 બસ ગઈ. આખો દિવસ આવી રીતે રોડ પર બસ મસ્ત ચાલુ જ હોય. આજનું વેધર જોજો, અને કાલનું વેધર હું અત્યારે કહીશ નહીં કે કેવું છે.
આજનો ફૂલ સની ડે. હવે કાલે જોઈએ આપણે કે કેવું રહે છે વેધર. જો આ હોસ્ટેલ છે, હું તમને બતાવીશ. હવે સારી જગ્યા જોઈ બેસી જઈશું આપણે. અહીંયા જ છે જગ્યા. ચાલો હવે કામ ફિનિશ કરી દઈએ, પછી આપણે કન્ટિન્યુ કરીશું વિડીયો. જો રાઈસ લીપ ગાર્ડન સ્ટેશન છે. અહીંયાથી ગમે ત્યાં જવું તો ટ્રેન મળે. એવી તમે રહેતા હોય એના નજીકના ત્યાં નજીકમાં ટ્યુબ સ્ટેશન હોય. અમારે ગ્રીનફર્ડ અને સાઉથ હોલમાં 2 જગ્યાએ સ્ટેશન છે. અંડરગ્રાઉન્ડ છે. તો જો સામે જે ફ્લાવરનું ઝાડ હતું એમાં હવે બસ થોડા જ ફ્લાવર રહ્યા છે. ફ્લાવર બધા હવે ગરવા લાગ્યા છે. સ્પ્રિંગ ને એટલે જો એકદમ લાઇટ થઈ ગયા છે. પહેલાં તો કેટલા બધા હતા, એટલે આખું ઝાડ મસ્ત પિંકી થઈ ગયું હતું. અત્યારે લાઇટ કારણ કે હવે પાંદડા ફૂટવાના ચાલુ થઈ ગયા ને, એટલે ઓછા થઈ જાય ફ્લાવર. જોઈ શકો છો. ચાલો હવે ફટાફટ જઈએ આપણા ધ્યેય ઉપર, પછી મળશું. આવા સરસ મજાના ફ્લાવર થાય છે. કોઈના ઘર આગળ છે એટલે મેં થોડા તો ચાલો ઉતારી લઈએ વિડીયો. તો જો એકદમ મસ્ત વેધર અને નજારો તમે જોઈ શકો છો. કેટલા સરસ ફ્લાવર થયા છે ઝાડ ઉપર. આ છે અમારું લંડન. અહીંયા રહીએ છીએ એટલે આપણું કહેવાય. ઇન્ડિયા હોત તો ઇન્ડિયા આપણું, જ્યાં રહીએ ત્યાં આપણું કહેવાય ને. જોઈ લીધું સરસ, એટલા મસ્ત ફ્લાવર છે ને, બસ જોયા જ કરીએ. તો જો આપણી ફેવરેટ કાર છે આ. કલર આમ તો કલર ફેવરેટ છે મારો. ગાડીનું નામ છે સ્કોડા. તો ચાલો આપણું વર્ક ફિનિશ થઈ ગયું છે. હવે જઈશું બસ તરફ. બસની ટાઈમ તો જોયો નથી મેં. અમુક વાર શું થાય, છેલ્લે ટાઈમ જોઉં ત્યારે દોડવું પડે, એટલું દોડવું પડે ને. અમુક વાર બસ જતી રહે દોડીએ તોય. એટલે હું હમણાંથી ટાઈમ નહીં જોતી. તો ઊભું રહેવાનું, જઈને આવે એટલે બેસી જવાનું. એવું છે આપણું કામ. હવે આજનું વેધર સારું છે. સાંજે આજે રામનવમી છે, તો સરસ મજાનો દિવસ છે. આઠમ પણ છે. આજે જ આઠમ છે લાગે છે. એટલે આઠમ અને રામનવમી બંને ભેગું લાગે છે. સરસ ભગવાનનો દિવસ છે. તો બધાને હેપી રામનવમી. ચાલો હવે ફટાફટ બસ તરફ જઈએ, પછી આપણે કન્ટિન્યુ કરીશું વિડીયો. તો જુઓ તમે ઓલ જગ્યાએ જોશો ને, તમારા રોડ એકદમ સરસ મજાના ક્લીન, એકદમ ચોખ્ખાઈ જો છે. કંઈ પણ કચરું દેખાય છે તમને? ટુ મચ ગુડ. નાઇસ વેધર. ઝીબ્રા ક્રોસિંગ પર જાઓ એટલે ઓટોમેટિક ગાડી હોય ઊભી રહી જાય છે ને. બધે ચોખ્ખાઈ. આ છે લંડનનો ફ્લેગ. ખબર નહીં બસ કેટલી મિનિટમાં આવે છે, વેઇટ કરવાની છે. હું અવરી રસ્તો ઓળંગીને જાઉં છું. આ છે બસ સ્ટોપ. આ બધી જગ્યાએ આ રીતના બસ સ્ટોપ હોય. જે બસો જવાની હોય તે જુઓ, આવી રીતે નામ લખેલું, આટલી બસો અહીંથી જઈ શકે છે, એવી રીતે હોય. જો સવારે હતી એવી રીતે બસ સ્ટોપ, અહીંયા જ બસ સ્ટોપ થઈ જાય. નાઇસ છે ને રોડ. તો જો આવી રીતે બસ હોય છે અમારી. આવી સીટો હોય. તો જો સામે બસ સ્ટોપ આવશે ને, ત્યાંથી હું બેઠી હતી જવા માટે. આ બસ સ્ટોપથી બધા પૂછે છે કે તમારે ત્યાં પેટ્રોલ મળે છે? લાઈનો હોય છે. તો જો હું તમને પેટ્રોલ પંપ બતાવું. એક બી લાઈન નહીં.
ખાલી પેટ્રોલ પંપ. ખાલી આપણે બસમાંથી ઉતરી ગયા છે. હવે જઈએ છીએ ઘરે. સરસ મજાના ફૂલ થયા છે. જોઈ શકો છો તમે અમારી પાણીની ટાંકી પાસે. ગાડીઓ ચાલુ છે એટલે રોડ ક્રોસ કરવા દેતા નથી. એટલે આપણે સીધા ચાલીશું. ગાડીઓ ઓછી થશે એટલે રોડ ક્રોસ કરી લઈશું. અમારા ઘર બાજુ પણ એકદમ ક્લીન રોડ છે. તો જો પાછું થોડું વાદળ જેવું થઈ ગયું છે વેધર. થોડું વાદળ તાપ એવું કરે છે. હવે જોઈએ. તો જો મુક્તને લેવા માટે હું નીકળી ગઈ છું. આવી ગઈ હતી હું ક્યારની 1:30 વાગ્યા સુધી આવી ગઈ હતી. મારા ફ્રેન્ડના ઘરે ગઈ હતી આજે. ત્યાં બેઠા અમે વાતો કરી. હવે જાઉં છું મુક્તને લેવા. આવીને જોઈએ રસોઈ કરવાની છે, શું બનાવીએ. તો ચાલો મળીએ પછી. તો જો અમારે રોડ ક્રોસ કરવો હોય ને તો એક ઝીબ્રા ક્રોસિંગ હોય, પછી સિગ્નલ હોય, ત્યાંથી તમે રોડ ક્રોસ કરી શકો. અને એ બે પણ ના હોય ને રોડ ક્રોસ કરવો હોય તો તમે જો જતા હોય ને હાથ કરી દો ગાડીને, આવી રીતે હાથ કરી દો ઊંચો, એટલે ગાડીવાળો ધીમે આવે તો તમે રોડ ત્યાં સુધી ક્રોસ કરી લો. પછી ટર્ન હોય અને તમે જવું હોય તો તમે એવી રીતે જ પાછો હાથ કરી દો તો એ ઊભા રહી જાય અને તમને પહેલાં જવા દે. વરસાદ એવું હોય ને ત્યારે તો સરસ એ લોકો આપણને પહેલાં ગાડીવાળા કે તમે જતા રહો, પછી એ જાય. તો ચાલો એ મુક્તને લઈ લઉં, પછી આપણે કન્ટિન્યુ કરીશું વિડીયો. તાપ આવી ગયો છે ફૂલ. મુક્તને લઈ લીધો સ્કૂલથી. હવે જઈશું ઘરે. આકૃતિ બાય. જો ત્યાં હેલિકોપ્ટર જાય છે. હવે ખબર નહીં શું થયું હોય. અહીંયા પોલીસો પણ રસ્તે બહુ જ ગઈ, 2-3 પોલીસો ગઈ. હેલો કર દો. ચલો હેલો. હા એવું જ લાગે છે કારણ કે 2-3 પોલીસો ગઈ ને ફટાફટ. સાચી વાત. એટલે હેલિકોપ્ટર આવ્યું છે. જો જાય છે ત્યાં હેલિકોપ્ટર પોલીસ. તો તમે ઘરે જઈને કરીશું આપણે કન્ટિન્યુ વિડીયો. તો જો આજે બને છે સ્વીટ કોર્નની સબ્જી. ભાખરી બની ગઈ છે. ચાલો અમારે હવે રેડી ફોલેલા સ્વીટ કોર્ન મળે. મુક્તને લઈને આવી ગયા, મુક્તને જમાડી દીધું. હવે સ્વીટ કોર્ન માઇક્રોમાં બફાય છે. નિકુંજ પણ આવી ગયા છે. જય સ્વામિનારાયણ નિકુંજ. જોરથી બોલો ને, તમારે તો અવાજ જ નહીં આવતો. જોરથી બોલો. મને જોરથી બોલવા જોઈએ. અને નિકુંજ એકદમ ધીરે બોલે. પણ આમ જય સ્વામિનારાયણ તો ખૂંખારીને બોલો. પેલું નહીં ખૂંખાર મેલડી બોલો. ખૂંખાર તો ખૂંખારીને બોલો જય સ્વામિનારાયણ. હજુ ના સાંભળે એવું. અને ટામેટાની ટીન તમે આખા ટામેટા લાયા છો, ચોપ નહીં. જો તમે જોઈ શકો છો સ્વીટ કોર્નની સબ્જી. મેં તેલ મૂક્યું હતું, જીરું, હિંગ, આદુ, લસણ, લીલા મરચાં નથી નાખ્યા, આદુ, લસણ અને ડુંગળી, ટામેટાં, બધા મસાલા, કિચન કિંગ મસાલો નાખ્યો છે. યોગર્ટ થોડું નાખ્યું છે. અમારે ક્રીમી અને મોરું હોય યોગર્ટ, એટલે થોડી કસૂરી મેથી મસળીને નાખી દઈશું. હીટર બહાર છે, જો હું નાખી દઉં પછી તમને પાછું બતાવું. તો જો એટલે આનાથી ટેસ્ટ સરસ આવતો હોય છે. પંજાબી સબ્જી જે હોય એ રીતે. તો આપણું રેડી છે શાક. હવે એની અંદર લીલા ધાણા નાખી દઈએ એટલે રેડી. હવે થોડું એને થવા દઈશું, કરવા દઈશું. તો જો લીલા ધાણા પણ આપણે નાખી દીધા છે. હવે મસ્ત મિક્સ કરી દઈશું. તો રેડી છે આપણું સ્વીટ કોર્નનું શાક. જો ગેમ ચાલુ છે, કેટલું સરસ.
થઈ ગયું છે કડક થવા દે, જો સરસ છે, ઢીલું છે, એવું જ રહે છે. અંદર બટાકો હોય ને મસાલો કડક થઈ જાય એટલે બસ 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 બહુ ના નાખશો મસાલો. ઓકે તો જો અમે રેડી થઈ ગયા છીએ. અમે ક્યાં જઈએ છીએ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને મજા આવશે. સરપ્રાઈઝ મળશે, સરપ્રાઈઝ મળશે. તો હું મુક્ત નિકુંજ નહીં મુક્ત હા શોટ લાગ્યો. કેમ આજે શોટ લાગે છે? લે અમારે વિન્ટર હોય ને ત્યારે ખબર નહીં ગમે તે વસ્તુ ઓડે ને તો શોર્ટ લાગે. એવું ઓરિજિનલ શોર્ટ ને પણ ખબર નહીં કેવી રીતે શોર્ટ લાગતો હોય છે. કોટન હોય ને અને પછી ઊન એ બધાને લીધે કરંટ લાગતો હોય છે. તો ચાલો હવે જતા જતા કન્ટિન્યુ કરીએ વિડીયો આપણે. તો ચાલો અમે નીકળી ગયા છે. તો 7 વાગવા આવ્યા છે, 6:45 ઉપર થઈ છે, અંધારું થઈ ગયું છે. અંધારામાં દેખાઈશું નહીં અમે. હું એકલી દેખાઈશ તમને. તો ચાલો મુક્ત મારો દેખાય છે, જે હરી પણ દેખાય છે. તો જો સિગ્નલ છે એટલે અમે ઊભા છીએ વેટ કરીને. વેલકમ ગ્રીનફર્ડ હોલ. વેલકમ તો અગર મેં બ્લડ ડોનેશન નહીં કર્યા પણ મેં બ્લડ ડોનેશન કર્યું. એ લોકો ચેક પહેલા ચેક કરે કે કેટલું છે પછી આપે. ના લઈ એવું પ્રશ્ન પૂછીને લઈ લે. અચ્છા. તો જો અમે વીબી બાજુથી જ જઈએ છીએ, જ્યાં જઈએ છીએ ત્યાં નિકુંજને તો આગળ ચાલે છે. આ વીબી સન્સ છે. હું અહીંયા ગ્રોસરી કરવા આવતી હોઉં છું. જો વેનવાળો જતો હતો ને એને ઊભી ના રાખી ઝીબ્રા ક્રોસિંગે, બાકી બધા લોકો ઊભી કરી જ દે. તમારી ગાડી જે હોય કે વેન હોય ગમે તે વોટેવર જે લઈને જતા હોય. તો ચાલો અમે જઈએ, તમને બતાવું. અહીંયા રોડનું કામ ચાલુ છે બધે. ખબર નહીં અત્યારે રોડનું કામ બધે ચાલુ છે. અહીંયા પાર્ક છે, બહુ મોટો પાર્ક છે. અમે અત્યારે જે જગ્યાએ જઈએ છીએ ને તો ચાલીને આવીએ ને તો આ જગ્યાએથી આવીએ તો અમને વચ્ચેથી શોર્ટકટ થઈ જાય. વીબીમાં પણ જવું હોય ને તો આ રસ્તેથી આવીએ ને તો બહુ શોર્ટકટ થઈ જાય. જો ઝાડ બધા કાપીને રેડી કરી દીધા છે. આ સ્ટેન્ડમાં માટીનું મૂકેલી છે. કેમ ખબર છે તમને? જ્યારે બહુ જ પવન આવે ને તો સ્ટેન્ડ ઉડી ના જાય એટલા માટે એ જગ્યાએ બધી જગ્યાએ માટીની કોથળીઓ મૂકેલી છે. આખો ઢાળ છે સામે. સરસ. ચાલુ પહેલાં હમણાં બંધ હતું. એના ગેટ બહુ જ મસ્ત બનાવેલા છે. કોણ ડુંગરથી ઉતરો વાગરે મારી અંબાજીના સપાટો. જો આજે પ્રસાદી છે અમારે. હે
નિકુંજ પ્રસાદી લે છે જો ઘરનું એ